હાલમાં જ પોલીસ ભરતીના ફોર્મ ભરાયેલા છે, તો પોલીસ ભરતી માટે PSI કે કોન્સ્ટેબલ ગુજરાતી અર્થગ્રહણની બુક આવી ગઈ છે, જે GPRBના નવા અભ્યાસક્રમ 2025 અનુસાર બુક છે. જ્ઞાન લાઈવ એકેડેમીની બુક છે અને અદ્યતન આવૃત્તિ છે. જો હું તમને અંદર દેખાડું, અહીંયા આપેલો છે સૌથી પહેલા તો કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ કે કોન્સ્ટેબલમાં સિલેબસ આખો આપેલો છે અને એમાં શું શું પૂછાવાનું છે આપેલું છે અને એમાં છે તમારે અર્થગ્રહણ જે પૂછાવાનું છે, તો એના માટેની બુક છે. ઇન્ડેક્સમાં તો કે શું શું આપેલું છે, અર્થગ્રહણ આપેલું છે, પ્રેક્ટિસ માટેના અર્થગ્રહણ છે, પરીક્ષામાં પૂછાયેલા છે, સ્વપ્રયત્ન માટે અર્થગ્રહણ છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અર્થગ્રહણના ગદ્ય અને પદ્ય બંનેના પ્રશ્નો આપેલા છે અને 2025 કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા અર્થગ્રહણના પ્રશ્નો આપેલા છે. હવે જો અહીંયાથી અર્થગ્રહણ શરૂ થશે. અર્થગ્રહણ કોને કહેવાય એની સમજૂતી આપેલી છે, બરાબર, આખી સમજૂતી. પછી અહીંયાથી શરૂ થશે અર્થગ્રહણ ગદ્ય સમીક્ષા, એટલે કે કાવ્ય આપેલા હોય એની નીચે એના પ્રશ્નો હોય ને નીચે આન્સર પણ આપેલા છે. આ બધી ગદ્ય સમીક્ષા છે. પછી પ્રેક્ટિસ માટેના જરૂરી અર્થગ્રહણો આપેલા છે કે નીચેનો પરિચ્છેદ વાંચી અને એના પ્રશ્નોના ઉત્તર, આખો ફકરો તમારે વાંચવાનો, પછી એના પ્રશ્નો હોય એના ઉત્તરો તમારે લખવાના, એને કહેવાય અર્થગ્રહણ. ગદ્યાર્થગ્રહણ એને કહેવાય છે. જો લાસ્ટમાં એના બધાના આન્સર આપેલા છે દરેક અર્થગ્રહણના. પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અર્થગ્રહણો આપેલા છે, જેમ કે આ પેરેગ્રાફ છે તો કોઈ એકાદો પરીક્ષામાં પૂછાયેલો હશે, અહીંયા આપેલો છે અને નીચે આન્સર પણ આપેલા છે. પહેલા તમારી રીતે પ્રેક્ટિસ કરવાની, આન્સર ગોતવાની, ન મળે તો અહીંયા નીચે પણ આપેલા છે. ઘણા બધા છે જો પ્રેક્ટિસના અગાઉની પરીક્ષાના છે. જરૂરી નથી કે આવા નાના નાના પેરેગ્રાફ, ક્યારેક બહુ મોટો પેરેગ્રાફ પણ આવી જાય તો તમારે શું થાય કે તમને પ્રેક્ટિસ ના હોય ને અર્થગ્રહણની, એટલે વાંચવામાં થોડીક વાર લાગે, સમજવામાં વાર લાગે, તો એના માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે કે જેથી તમારી વાંચવાની સ્પીડ પણ વધે. એટલે આમાંથી તમારી ઘણી બધી પ્રેક્ટિસ થઈ જાય છે. ઘણા બધા આપેલા છે જો, ઇનફ પ્રેક્ટિસ આટલી તો તમે. અને જો એવું નથી, આવી રીતે કાવ્ય પણ આપેલું હોય, કવિતાની પંક્તિઓ પણ આપેલી હોય. જો 92 સુધી તો પહોંચી ગઈ, હજી પણ છે જો 104, 105, 110 છે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. જોઈએ આપણે કે ક્યાં સુધી આપેલા છે. ટોટલ 148 ગદ્યાર્થ ગ્રહણ તમે જોયા. બધા ગદ્યાર્થ ગ્રહણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આપેલા છે. અને અહીંયા CTETમાં પૂછાયેલા અર્થગ્રહણના ગદ્ય અને પદ્યના પ્રશ્નો, જે આગળની CTETની એક્ઝામ લેવાની એમાં કયા કયા પૂછાયેલા એ પણ અહીંયા આપેલું છે. જો આ બધા ઈ છે પેપર 1 ને પેપર 2 ના, સાથે નીચે આન્સર પણ છે. પેપર 4, પેપર 5 CTETના પ્રશ્નો છે બધા. ને તમને ખ્યાલ આવે કે CTETની એક્ઝામમાં પણ કેવા કેવા પૂછાય છે, બરાબર. આના ઉપરથી ટોટલ જો વાત કરીએ પેજની તો 270 પેજની આખી અર્થગ્રહણની બુક છે, બરાબર. આમાંથી તમારી લગભગ મોસ્ટ પ્રેક્ટિસ છે અર્થગ્રહણની આમાંથી થઈ જશે, ખાસ કરીને જે લોકોએ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલું છે એ લોકો, બરાબર. તો અગાઉ જે 2025માં કોન્સ્ટેબલની પેપર લેવાનું ને એમાં જે પૂછાયેલા હતા ને એ પણ અહીંયા આપેલા. જો કોન્સ્ટેબલ પેપર 2025, તો એમાં કયા કયા પૂછાયેલા તે પણ અહીંયા આપેલા, તો તમને ખ્યાલ આવે છે અને સાથે આન્સર પણ છે. આ બુકને પરચેસ કરવા માટે તમારે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી તમે આ બુકને મેળવી શકશો. તો ફરી પાછી આપણે કોઈ નવી બુક સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.